વાત આવી છે, સહકારની વાત આવી એટલે સલાહ આપવી હેલી સહકાર. અને બીજું કોઈ માણસ અહીં બેઠો હોય, કોઈ બેન દીકરી હોય, કોઈ યુવાન હોય, કોઈ વડીલ હોય, કોઈને એમ થાય કે મારે રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે કંઈક કરવું છે, પણ હું શું કરી શકું, મારી પાસે કાંઈ નથી, એવો વિચાર આવે તો એને પાછું નહીં પડવાનું. એનો એક દાખલો તમને આપું. જૂની વાત પણ મજા આવે એવી વાત છે. હું નાનો હતો ત્યારે મારા મા મને વાત કરતા અને મને યાદ રહી ગઈ. હમણાં મેં 2-3 ઠેકાણે પ્રોગ્રામમાં કરી, નકર મને યાદ નહોતું. એમાં ક્યારેક યાદ આવી જાય. 2 વાર કેમ કરીને આજે પાછું આપને હું કહું. મારા મા વાત કરતા કે ટીટોળીએ ઈંડા મૂકેલા દરિયાના કાંઠે. વાત સારી છે, મજા આવશે તમને. દરિયાના કાંઠે ઈંડા મૂકેલા ટીટોળીએ. ટીટોળો બે ક્યાંક આમ ગયેલા, જે કઈ સણવા માટે કે એમાં દરિયામાં વીડ આવી હળુડું હુસાંગ કરતી, તો ટીટોળીના ઈંડા લઈને દરિયો વયો ગયો અંદર. ઈંડા લઈને વયો ગયો દરિયો, દરિયામાં વયા ગયા ઈંડા. ટીટોળી આવી, ટીટોળો બે ક્યારો ઈંડા તો કીધું દરિયો લઈ ગયો, હવે આપણે શું કરી? ટીટોળો તો થાકી ગયો, રોવા માંડ્યો. ટીટોળીએ કીધું દરિયા સામું લડી લઉં છું. જો તમને શરૂઆતમાં એમ થાય કે દરિયા સામું ટીટોળી લડી લે, એટલે ટીટોળીએ કીધું દરિયા સામું લડી લઉં છું, શું કરવું? ફૂંકવી દેવો દરિયાને? તો કે હા. એમ કરીને દરિયાના જઈને આમ ચાંચમાં પાણી ભર્યું ટીટોળીએ અને બહાર જઈને પાણી આમ ઉડાડ્યું. ટીટોળાએ કીધું આવું હોય, દરિયો આપણાથી હુકાય, આવી ખોટી મહેનત કરે ગાંડી. ઈ કે સલાહ નહીં, સહકાર આપો, નકસાનમાં ના બેહો. ટીટોળાને કહી દીધું. ટીટોળીએ સોખું હો, વાત નાનકડી છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. તમને શરૂઆતમાં થાય કે આ બને. ટીટોળીએ શું કીધું? કા સાનામાં ના બેહો, નકર સહકાર આપો. ટીટોળાને વિચાર થયો, ઈ વાત એ હાસી. એને સહકાર આપ્યો, એ ચાંચું ભરીને પાણી મીંડું નાખવા કાંઠે. બેય ટીટોળો પાણી દરિયામાંથી ચાંચ ભરે, કાંઠે નાખે. એમાં ચકલીઓનું ટોળું નીકળ્યું કે આ શું કરો છો? કે દરિયો હુકવી દેવો છે. કે કા? કે અમારા ઈંડા લઈ ગયો. ઓલા ચકલાનું ટોળું કે બુદ્ધિ વગરના થઈ ગયા લાગો તમે બે. કા? ઈ કે દરિયો હુકાય કોઈથી? ઈ કે સહકાર આપો, સલાહ નહીં. સકલીઓને એમ થયું વાત હાસી, આમ નાયત કહેવાય પંખી, આપણે સહકાર. સકલીઓ મીઠ્યું સાચું ભરીને કાંઠે નાખો. કાયબીરું ટોળું નીકળ્યું, એને કીધું, એટલે એને કીધું ઓલાએ સહકાર આપો, સલાહ નહીં. ઈ બગલાનું ટોળું નીકળ્યું, એને કીધું તમારી બુદ્ધિ ફરી ગઈ છે, દરિયા નો હુકાય, તો કે સલાહ આપો, સહકાર નહીં. ઈ ટોળું બધાય પંખી નીકળતા ગયા અને સહકાર આપો, સલાહ નહીં, બધાય ચાંચો ભરીને દરિયો હુકવવા વળી ગયા. એમાં ગરુડ નીકળ્યો, ગરુડ દેવ જોયું, નાયત શું ભેળી થઈ દરિયાને કાંઠે, ગરુડ ઉતર્યો. નાચ બહુ ભેળી થાય ને તો મોટા હોય ની નજરું ખેંચાય તરત. ઈ કે એકચ્યુઅલી અમે ઘડીક હાજરી આપશું. એટલે ગરુડ આવ્યો. ગરુડ આવીને પૂછે શું છે આ બધું? ઈ કે કાંઈ નહીં, દરિયાને હુકવી દેવો. ઈ કે કા? કે ટીટોળીની ઈંડા લઈ ગયો. ઈ કે તમે બધા થઈ ગયા હો, બાકી દરિયો હુકાય. ઈ કે નાચના વડીલો ભલે રહ્યા, બાકી સહકાર આપો, સલાહ નહીં. ગરુડ ને થયું વાત એ સાચી છે, થાય એટલે. તો ગરુડે ચાંચમાં પાણી ભરી મીડ્યો કાંઠે નાખવા. એમાં ભગવાન ને 3 દી થઈ ગયા, ગરુડ આવે નહીં. ભગવાન કે ક્યાંક જવું હોય ને, ગરુડ ક્યાંય ગયો? નારાયણ પોતે આવ્યા હો, આવી જોયો. ગરુડ આ બધું શું છે? કે ટીટોળીની ઈંડા લઈ ગયો દરિયો. કે તો કે હુકવી દેવો. કે દરિયો હુકાય તમારાથી? કે ભગવાન હોય ભલે રહ્યા, સલાહ નહીં, સહકાર આપો તમારાથી થતો હોય તો, સલાહ નથી જોતી. ભગવાન કે હવે ગરુડ કે કરવું પડે. ભગવાને આમ સુદર્શન ચક્ર કર્યો, દરિયો પ્રગટ થઈ ગયો. પ્રભુ માફ કરજો, ક્યાંક હુકવી ન દેતા. શું છે? ઈ કે ટીટોળીની ઈંડા લઈ ગયો. કે હા. કે બહાર કાઢ. ઈંડા લઈને આવ્યો દરિયો. આલ્યો ટીટોળી બેન હાલ્યા કરે, પાડો હી કહેવાય. આમાં કઈ ન્યા સુધી ભગવાન સુધી ન જવાનું હોય કાંઈ. પહેલી વાર ટીટોળીએ વાત કરી ત્યારે લાગતું હતું કે આ ન થાય. એમ સમાજમાં નાનો માણસ હોય ને કોઈ દી ન વિચારું કે મારી હારે ભગવાન નથી. ગરુડ ને ગરુડ ધ્વજ તો આપણી હારે છે, અને મહાદેવે આપણી હારે છે. એકવાર સલાહ ના કરતા કોકને સહકાર આપવાની શરૂઆત કરી દે. હિંમત એકવાર આવી જાય, જો શાખો से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो कि औकात में रहे. शाखों से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो औकात में रहे. એટલે એવો મહાદેવ ભોળિયો નાથ કપિલેશ્વર મહાદેવ, એના સાનિધ્યમાં દુહાસનથી શરૂઆત કરવી છે. એટલે તોય ધકમાર ધડ
જેમ સંદીપ મામા મૂળ મામા દીકરા અહીં પધાર્યા છે એવા જ એમના મોટા ભાઈ મારા પરમ મિત્ર હર્ષદ મામા પધાર્યા, એમની સાથે પધારેલા બધા જ મહેમાનોનું હું અહીંથી સ્વાગત કરું છું. અને ફરી ફરીને કહું, જેટલા આવ્યા છે આમાં ઉપર બેઠા સાંભળે છે આપ બધા બાલ્કની મિત્રો, તમારું પણ અહીંથી બધાનું સ્વાગત છે. આ સંસ્કૃતિ અને ધર્મનો પ્રોગ્રામ છે, ધર્મનો ડાયરો છે. અહીંયા કોઈ મારું નથી, કાંઈ તમારું નથી. મહાદેવ ભોળિયાનાથની બધી ધરતી છે અને ભોળિયાનાથની ધરતીમાં હું તમે બેઠા છે. અહીં કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. એટલા માટે ઘણું બેઠું છે એટલે મારું આ ગીત વચ્ચે મને એકાદ ઘડી કહેવાનું મન થાય છે. જાગો જાગો જુવાનો હવે જાગો, હાલત આવી તમે હવે હાલ હવે સિદ્ધને જાગો, હાલત આવી તમે ધનને માતરમ ધનને માતરમ.
ગીત એવી વાતો કેવી છે અહીં બધા બેઠા છો મહાદેવના સાનિધ્યમાં બેઠા છે એવી ધર્મની વાત કેવી છે મારે પણ એની પહેલા સપાખરા થોડા ગાવા પણ એની પહેલા મહાદેવના સાનિધ્યમાં બેઠા હોય તો જેટલા બેઠા છે એને વિનંતી 2 મિનિટ માટે નહીં 1.5 મિનિટ માટે નહીં 1 મિનિટની પણ અડધી મિનિટ માટે હું શિવ તાંડવ ગાઉં અને તમારે બધાને 2 હાથ આમ ઊંચા કરીને મને તાલ આપવાનો છે હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જશે તાલ વાગે ત્યારે અડધી મિનિટ માટે આપણે બધાય આટલા જણાનો તાલ એકારે તાળીનો પડે એટલે કપિલેશ્વર મહાદેવ ભોળિયો નાથ આપણા ઉપર કૃપાનો વરસાદ વરહાવે એ વાત વાહ વાહ જય હો અહીંયા દાનનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે આપણા લોકલાડીલા કલોલના એમએલએ લક્ષ્મણજી પૂજાજી ઠાકોર ઉર્ફે બકાજી તરફથી 2,51,151 વગડો તાળી ભાઈ 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 જય હો વાહ દોસ્ત વાહ એટલે અહીંયા આ ધર્મના એક નેજા નીચે હું ને તમે બેઠા છે તો બધાયને વિનંતી 11 નામ એવા આવી જાય આપણે એટલે મોજ સ્વર્ગસ્થ વિક્રમભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી 11,111 રૂપિયા વગડો તાળી ભાઈ ભાઈ જય હો એટલે અડધી મિનિટ માટે શિવ તાંડવમાં મને તાલ આપો તાળીનો કેવી રીતે હા બધાય હો संभ्रमं भ्रमं नलिल पनीर जरे विलोलवी जीवल्लरे विराजमान मूर्धने धगा 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 जलाल नाट भाव शोर चंद्र शेखरे रति प्रतीक्षणा मम धराधरे नंदिनी विलास बंधु बंधुरा पुरा दिगंत संतति प्रमोद मान मान संग्रहा कटाक्ष निरुद्ध दुर्धरापति कची दिगंबरे मनो विनोद हेतु वस्तुरे धन्यवाद आभार ભાવથી પ્રેમથી વરસી રહ્યા છે સાથે સાથે કપિલેશ્વર મહાદેવના ખોળામાં જેટલું આપો એટલું ઓછું છે બાપ આ તો કોઈનું રાખતો નથી અમારે સ્વર્ગસ્થ દુષ્યંતભાઈ બારોટ અને એમના તરફથી 51,000 રૂપિયા મિત્રો આપવામાં આવશે જોરદાર તાઈના ગરારથી વધારેશો હસ્તે તેજસ બારોટ ભોલું જય હો 51,000 રૂપિયા આ ધર્મના કાર્ય માટે 11,111 અમારે પ્રકાશભાઈ પ્રજાપતિ તરફથી આપવામાં આવે છે જોરદાર તાળીના ગણરાટથી વધારે જો જય હો આરાધભા